ફર્સ્ટ ટાઈમ છે એટલે ઘણી માહિતી નથી. પુનઃ પ્રાપ્તિ આપણને શું શું મળ્યું આપણે પુનર્જન્મ જોવા જવાનું એ કયો હતો આપણે જોઈશું કે ભૂકંપ કઈ રીતે આવો નવો લહેરાવો રાખવાનો છે આપણે. જય શ્રી રામ, જય માતાજી મિત્રો. મિત્રો આપણે ઓ વિડીયો લાંબો થઈ ગયો ડાયરેક્ટ કરી નાખ્યો અને અત્યારે નવો વિડીયો ચાલુ કરી નાખ્યો છે ને અત્યારે આવી ગયા અહીં ભુજ. આપણે આવી ગયા અહીં સ્મૃતિ વન ભૂકંપ સંસર્ગ કાર્યાલય. અહીંયા આગળ જો હે ને આપણે કેટલાની ટિકિટ પડી ખબર છે? એક જણાને 20 રૂપિયા હતા. આપણે 8 જણા હતા એટલે 160 ને 40 રૂપિયા ગાડી પાર્કિંગ. અહીંયા ગાડી પાર્કિંગ કરી નાખી છે. આપણે અહીંયા આવી ગયા અહીં તો અહીંયા લેવાની એન્ટ્રી ક્યાં આવી ગયા બાપુ? ને આપણે જો રાષ્ટ્ર ધ્વજ મસ્ત લહેરાહેરો આવો નવો લહેરાવો રાખવાનો છે આપણે. તો જો મિત્રો બહારથી કાંઈક આવું લાગે છે, અંદર જઈને ખબર પડે કે શું છે. ને આ બાજુ બધું જો ગાર્ડન મસ્ત. આ બાજુ ભર્યા ભુજ શહેર આખે આખું. અને અંદર જઈને શું છે સાચી હકીકત. તો મિત્રો આ એન્ટ્રી ગેટ ને માથે કાંક આવા બનાવવા જો હોય ને શું હોય કાબાને એ લીખવાની ખબર નહીં. બનાવવા લેલો સાચું કેવા મસ્ત લાગે છે. શું અમને બધું જવાનું હોય એન્ટ્રી ગેટ છે. અલગ જગ્યાએ આવી ગયા આપણે. આ ટિકિટ લીધી અહીંયા રિસેપ્શનમાંથી. આ ને સ્મૃતિ વન ભૂકંપ સંગ્રહાલય. જોઈશું કે ભૂકંપ કઈ રીતે ને અત્યારે અંદર જો કાંક આવું બનાવેલ છે જે આપણે કચ્છી મહિલાનો જે પહેરવાશ હતો મતલબ કે ઘરેણા એ ટાઈપનો જ કાંઈક બનાવેલ છે આવી રીતના. જો હે ને મિત્રો અહીંયા કરે ને નંબર વાઇઝ નંબર વારો આવે છે. અત્યારે 52 નંબર આલે 53 નંબર છે. નવરા હતા ને એ દુકાન વિઝિટ કરવા આવી ગયા અહીં. કચ્છી વ્રત છે, કચ્છી વર્ક સમજો હે પ્રસાદ એ બધું છે. આ બાજુ બધા કપડા કચ્છી વર્ક. તો બીજો મિત્રો કાંઈ નહીં કપડા છે કચ્છી વર્કના હેન્ડીક્રાફ્ટ હવે ને વારો નંબર આવી ગયો છે ને આપણે તરફ શું થવાનું હોય આપણે પુનર્જન્મ જોવા જવાનું એ કયો હતો આમાં જો લખેલ છે મિત્રો પુનર્જન્મ એમાં જવાનું કા. તો મિત્રો આ ક્લિપમાં બતાવવામાં આવેલ છે કે ધરતી કઈ રીતે બની અને પૃથ્વી કઈ રીતે બની શું કાંઈ બધું આ ક્લિપમાં બતાવવામાં આવે છે. તમે અંદર જાશો એટલે આવું બધું તમને અંદર સમજાવી દેશે. प्राकृतिक संसार में जो भी हम देखते हैं वो एक लगातार बदलाव के कारण है. हवाएं, बारिश, सूखा, भूकंप, सुनामी या ज्वालामुखी, ये सब इस दुनिया को इसका नया रूप देते हैं. कहीं जमीन उभर आती है तो कहीं. તો મિત્રો આમાં એવું દર્શાવવામાં આવેલ છે કે ધરતીકંપ કઈ રીતે આવે કે કેમ આવે એ બધું આમાં બતાવવામાં આવેલ છે. एकमात्र निवास स्थान है निरंतर परिवर्तन से यह भारी भारी धरती लगातार हुए बदलावों का ही नतीजा है. 4.5 अरब साल पहले ये धरती पिघली चट्टानों और सल्फर के उबलते समुद्र की तरह थी.
जहाँ जीवन की कल्पना करना भी असंभव था। समय के साथ यहाँ મિત્રો આવી રીતના અહીંયા સમજાવે છે બધું એ સમજવા માટે તમારે રૂબરૂ આવવું પડશે. અને 2 કલાકનો ટાઈમ હોય છે તો 2 કલાકમાં છે ને બધું એક વિડીયો કવર ના થાય એટલે એની ક્લિપ તમારે બતાવીશ. તો મિત્રો આ ક્લિપમાં એવું સમજાવવામાં આવે છે કે આદિ માનવમાંથી માનવ કઈ રીતે થયા આપણે એ આ ક્લિપમાં સમજાવવામાં આવે. તો મિત્રો આ ક્લિપમાં એવું સમજાવવામાં આવે છે કે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ કેટલા હડપન સંસ્કૃતિ છે ક્યાં ક્યાં છે એમ બધું બતાવવામાં આવેલ છે. કઈ જગ્યાએ કયા અવશેષો મળ્યા આ તે બધું બતાવવામાં આવે છે. આપણે પુનર્જન્મમાંથી હવે આવી ગયા અહીં એ મારે ગુરુજી કે ક્યાં આવી ગયા ગુરુજી હવે પુનઃ પ્રાપ્તિ આપણને શું શું મળ્યું બરાબર એ આમાં જોવાનું કા ઓમાં પુનર્જન્મ પૂરો પ્રાપ્ત થયું. समय और प्रकृति ने गुजरात के इस भूभाग को विभिन्न भौतिक विशेषताएं प्रदान की। ऊंचे के पहाड़, एक लंबी तटरेखा, दिनों भर के प्रसुप्त ज्वालामुखी, बड़े रण में चमचमाते नमक के मैदान, छोटे रण में इठलाती हुई नदियां और कंडला तथा मुंद्रा के मैंग्रोव वन। विविधताओं के इस प्रदेश में कंटीले जंगल, गुल व कीचड़दार भूमि और खाड़ियों ने भी जन्म लिया। यहाँ भूमि पर जितनी विविधताएं हैं वो इसकी सतह के नीचे होने वाली हलचल का परिणाम है। અંદર જે જોયું ને એ આપણે જોયું કે આપણે મોજા કે વાવાઝોડું કે કઈ રીતે આવે છે ને એ આપણે ત્યાં જોયું છે. 3 મોડલ દાખલ હતા એમાં કઈ રીતના આવે ને સુનામી આવે શું કાંઈ એ આપણે એમાં જોયું. આગળ શું છે જરાક જોઈએ. આ છે ભાઈ કચ્છી ભૂંગો એટલે કે ઝૂંપડી કચ્છી જુઓ. આ ક્લિપમાં મિત્રો એવું બતાવવામાં આવેલ છે કે જૂના જમાનામાં માણસો કઈ રીતે રહેતા આવીને બતાવવામાં આવેલ છે કે આવીને જૂના જમાનામાં માણસો આવી રીતે રહેતા. જો મિત્રો પૂર્ણ પ્રાપ્તિમાં આપણને કે દુષ્કાળ કઈ રીતે પડ્યો ને કઈ રીતે વાવાઝોડું આવે શું એ બધી માહિતી આપી. હવે આવે પૂર્ણ સ્થાપના. હવે આપણે આમાં જવાનું હોય કા ગુરુજી? હા, પુનઃ સ્થાપનામાં જવાનું. અમારે ફર્સ્ટ ટાઈમ છે એટલે ઘણી માહિતી નથી. એકવાર જોઈએ પછી બીજું માહિતી આપું. સરસ. મિત્રો પૂર્ણ સ્થાપનામાં પહેલાં જ આપણે જો આ ચૂનવાણી છે ને ખુરશી છે ને આ ટેબલ છે ને આ ટીવી આવું આપણે દેખાડવામાં આવ્યું ને અહીંયા ગમ પહેલાંનું. હવે છે ને હવે આખી પીછું છે. હવે જોશો કે ભૂકંપમાં છે ને માણસો કઈ રીતે દબાણા હતા સમજો. चलिए सभी लोग शांति बनाइए. भूकंप के कारण ज्यादातर घरों पर इस तरह परिवर्तित हो गए. ऐसे लोग पल में સમજ સેમ જો મિત્રો આ રીતના કાંઈક ભૂકંપ હતો. બોલું બોલા જેમ જેમ આ દેખાડ્યું ને એમને સેમ જ પોઝિશન હતું. બરાબર. થયું ત્યારનું. બરાબર. તમારો જન્મ હતો કા? હા, મેં જોવલ હુકમ. 10 વર્ષની ઉંમર. હા, બરાબર. 10 વર્ષની 25 વર્ષની
તો મિત્રો આ ક્લિપમાં એવું બતાવવામાં આવેલ છે કે પહેલાંના માણસોની કઈ રીતે ભૂકંપમાં સેવા કરી અને કઈ રીતે એમની જાન બચાવી કે શું કઈ આ ક્લિપમાં બતાવવામાં આવેલ છે. यहाँ से किसी की आवाज सुनाई दे रही है कोई जिंदा है हाँ सर मुझे सुनाई दे रही है बहुत ध्यान से हाथ से लगवा हटाना है हाँ यहाँ डिटेक्ट हुआ ठीक वही है जल्दी आओ जी सर यहाँ डिटेक्ट हुआ है समझे जी 4 बंदे बुलाओ और जल्दी से बलवा हटाओ जल्दी ठीक है डॉग स्क्वाड को बुलाओ लोगों ने बताया यहाँ की एक फैमिली थी यहाँ और ये स्लैब काटने के लिए स्लैब कटर बुलाओ जी अभी ठीक है सर चल सकते हो नहीं चल चलते सर इसको पैर में चोट लगी है आराम से आराम से आराम से ધીરજ થોડીક માહિતી આપો. ધીરજ થોડીક માહિતી આપો. છે ને આવી રીતના માણસનો બચાવ કર્યો કા? આવી રીતના માનવનો બચાવ કર્યો હતો ને તમે જોઈ શકો છો આ મલબો આવી રીતે મલબો પડ્યો હતો ત્યારે બરાબર. આ મલબો બતાવો આ મકાનની હાલત જો બતાવો આવી રીતે મિત્રો અહીંયા છે ને બધી જૂનવાણી વસ્તુ રાખેલી ભૂકંપ પહેલાંની તો એને રીજો છે આખું મ્યુઝિયમ બનાવેલ છે. જ્યારે ભૂકંપ આવે ત્યારે છે ને આવી વસ્તુ હતી. તો પેલા આવું બધું વસ્તુ હતી આ લાશ ઉપર જો આવી રીતના તો બધું મોદી બાબુ ચશ્મા આવી રીતના બધું અહીંયા મિત્રો રાખેલ છે. તો મિત્રો આવી રીતના એરફોન નાખીને તમને અહીંયા જોઈને સાંભળવા મળશે કે ભૂકંપ પહેલાં શું કેવી હાલત હતી. યા કાકો કે હેરા મિત્રો કાલે આપણે છે ને ભુજમાં ગયા હતા સમૃદ્ધિ વન ભૂકંપ સંગ્રહાલયમાં જોવા. સાંજે છે ને આપણે ક્લિપ ઘણી બધી લીધી પણ આપણે ફોનમાં બેટરી ઓછી હતા અને પૂરી ક્લિપ આપણે લઈને જ ગયા. એમાં જેટલી છે ને એ તમને હું બતાવી. એ ક્લિપ ઘણી હોય મિત્રો એટલે એના 2 પાર્ટ કરવા પડશે આપણે કેમ કે એક જ વિડીયોમાં કવર નહીં થાય. એટલે પાર્ટ 1 આવશે પાર્ટ 2 આવશે તો એ આપણે અપલોડ કરશું હમણાં થોડીક વાર પછી એડિટિંગ કરી એ જરાક જોતા આવજો. ને અમારી યાત્રા જો મજા આવી હોય તમને તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને, લાઈક કરી નાખજો, શેર કરી નાખજો ને એક સારી મસ્ત કમેન્ટ કરી નાખજો. તો એને મળીએ નવા નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ, જય માતાજી.